નર્મદા ભારતભરના સમસ્ત જૈનો માટે, વિશેષ શ્વેતાંબર જૈનો માટે એ તીર્થ રક્ષાનો એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પાવાગઢ તીર્થ મુકામે જૂના પગથિયા ઉપર રહેલી અમારી શ્વેતાંબર પ્રતિમાઓ કે જેની કેટલા વર્ષોથી પૂજા, પક્ષાલ, પાઠ, આરતી, મંગલ દીવો એ અમારા હાલોલના મૂર્તિપૂજક યુવાનો કરતા હતા અને એ પવિત્ર અમારા હજારો લાખો લોકોની આસ્થાનું સ્થાન એને ખંડિત કરવામાં આવ્યું છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર કોઈ રીતે પણ આ અત્યાચારને અટકાવે અને આ રીતે આવું અમારું પ્રાચીન શ્રદ્ધાનું સ્થાન એને ખંડિત ન કરે, ન કરવા દે અને આ ઠેકાણે જગ્યા અર્પણ કરી અને કોઈ કાલાંતરે અમારી આ શ્વેતાંબર મૂર્તિઓ એને ઉકેડીને પગથિયામાં જડવામાં આવી હતી. એના બદલે અત્યારે આ વિષય નીકળ્યો છે તો વ્યવસ્થિત જગ્યાનું પ્રદાન કરી અને બહુમાન સાથે એ મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવે. ભારતભરના જૈન સંઘને અને સમસ્ત શ્વેતાંબર મૂર્તિ પૂજકના આગેવાન અને સંસ્થાઓને એક હૃદયપૂર્વકની વ્યથાભરી અપીલ છે કે આ આપણા મૂર્તિઓનું અને સ્થાનનું ખંડન કરવામાં આવ્યું છે એના માટે સજાગ રહી અને સુંદર સક્રિય કાર્યવાહી કરે અને સમસ્ત જૈન સમાજ અને તપસ્વીઓને આરાધકો એવો સુંદર મંગલમય જાપ કરે કે જેનાથી આ એક સુંદર સમાધાન ભર્યો રસ્તો મળી રહે અને કાયમને માટે આ વિટંબણા અને જે અસાધના છે તે દૂર થાય એવું કરવા માટે હું ભાવભરી ભલામણ કરું છું.